જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। સ્કંદ બીજા સ્કંદની અંદર આપણે સત્યવતીની ઉત્પત્તિ, વ્યાસજીનો જન્મ, મહાભીષ અને ગંગાજીને બ્રહ્માજીનો શાપ, કૌરવ પાંડવોના જન્મની કથા, પાંડવોની ઉત્પત્તિ, કૌરવ પાંડવોનો સંક્ષિપ્ત ઇતિહાસ, રાજા પરીક્ષિતનું મૃત્યુ અને જન્મજય દ્વારા સર્પયજ્ઞની કથા સાંભળીશું। સત્યવતીની ઉત્પત્તિ। ઋષિઓએ કહ્યું કે સુતજી, જ્યારે પતિવ્રતા સત્યવતી પિતાને ઘેર હતા ત્યારે તેમનાથી વ્યાસજીનો જન્મ કઈ રીતે થયો? પછી આવી સ્થિતિમાં રાજા શાંતનુને સત્યવતી સાથે લગ્ન કરીને 2 પુત્રો કેમ ઉત્પન્ન કર્યા? આનું રહસ્ય વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો। સૂતજી કહે છે કે જે આદિશક્તિ છે, જેની કૃપાથી 4 પ્રકારના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુલભ થઈ જાય છે, તે પરમ શક્તિને વંદન કરીને પુરાણ સંબંધી પાવન પ્રસંગોનું વર્ણન કરીશ। એક ધાર્મિક અને સત્ય પ્રતિજ્ઞા વાળો ઉપરીચર નામના રાજા હતા। ચેદી પ્રદેશમાં તેમની રાજધાની હતી। તેમની સુંદર પત્નીનું નામ ગિરિકા હતું। રાજા ઉપરીચરને 5 પુત્ર હતા। બધા જ ખૂબ બળવાન અને અપાર તેજસ્વી હતા। એક સમયની વાત છે, રાજા ઉપરીચરની પત્ની ઋતુકાળમાં હતા। સ્નાનથી નિવૃત્ત થઈને તેમણે પુંસવન વ્રત કર્યું અને પતિદેવ પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ રાજાએ પિતૃઓની યાજ્ઞા પ્રમાણે મૃગયા કરવા વનમાં જવું પડ્યું। તે સમયે તેમનું મન રાણીમાં પુરવાયેલું હતું। તે પોતાની સુંદર પત્નીને યાદ કરી રહ્યા હતા। એટલામાં તેનું વીર્ય સ્ખલન થઈ ગયું। ત્યારે તેમણે તે વીર્યને એક વડના પાંદડામાં રાખી લીધું। રાજા અને રાણીના ઋતુકાળની ખબર હતી। તેમણે વિચાર્યું, કોઈ પણ રીતે આ વીર્ય વ્યર્થ ન જાય। ખરેખર મારું આ વીર્ય અમોઘ છે। આ વીર્યને હું મારી સ્ત્રી માટે મોકલી આપું। આ પ્રમાણે વિચાર કરીને તે વીર્યને અભિમંત્રિત કરીને વડના પાનનો પડિયો બનાવીને તેમાં રાખ્યું। બાજુમાં જ એક બાજ પક્ષી હતું। રાજાએ પક્ષીને કહ્યું કે તું આ પડિયાને લઈને હમણાં જ મારા ઘેર જા। આ પડિયાને ઘેર લઈ જઈને મારી પ્રિય પત્ની ગિરિકાને તરત જ આપી દેજે। આજે તેનો ઋતુકાળ છે। સૂતજી કહે છે કે આ પ્રમાણે કહીને રાજા ઉપરીચરે તે વીર્યનો પડિયો બાજ પક્ષીને આપી દીધો। તે ચાંચમાં પડિયો લઈને આકાશ માર્ગે જઈ રહ્યો હતો। ત્યારે તેને બીજા બાજ પક્ષીએ જોયું। આ માંસ લઈને જઈ રહ્યું છે એવું સમજીને તરત એ પડિયો લઈ જનારા બાજ પક્ષી ઉપર તૂટી પડ્યું। યુદ્ધ કરતા બાજ પક્ષીની ચાંચમાંથી તે વીર્યનો પડિયો યમુના નદીમાં પડી ગયો। તે સમયે એક ચંદ્રિકા નામની અપ્સરા યમુનામાં સ્નાન કરી રહી હતી અને એક બ્રાહ્મણ દેવતા સ્નાન કરીને સંધ્યા વંદન કરી રહ્યા હતા। જળમાં ડૂબકી મારીને રમત કરતી તે અપ્સરાએ બ્રાહ્મણનો પગ પકડી લીધો। તે વખતે બ્રાહ્મણ દેવતા પ્રાણાયામ કરી રહ્યા હતા। સ્વચ્છંદ આચરણ કરનારી તે અપ્સરાને બ્રાહ્મણે શાપ આપ્યો કે તું માછલી બની જા, કેમ કે તે મારા ધ્યાનમાં વિઘ્ન નાખ્યું છે। બ્રાહ્મણના શાપથી તે સુંદર અપ્સરા માછલી થઈને યમુનાના જળમાં ફરી રહી હતી। તે વખતે બાજ પક્ષીની ચાંચમાંથી વીર્ય નીચે પડ્યું હતું। ત્યારે માછલીએ ઝડપથી દોડીને વીર્યનું ભક્ષણ કર્યું। થોડા સમય બાદ તે માછલી માછીમારની જાળમાં પકડાતા માછીમાર તે માછલીને ચીરવા લાગ્યો। ત્યારે તેના પેટમાંથી મનુષ્યના આકારના 2 બાળકો નીકળ્યા। એક સુંદર પુત્ર હતો અને બીજી કન્યા હતી। આ ઘટનાને જોઈને માછીમારને ભારે આશ્ચર્ય થયું। તેણે તે બંને બાળકો ઉપરીચર રાજાને સોંપી દીધા। રાજાને પણ અત્યંત આશ્ચર્ય થયું। તેણે તે સુંદર પુત્રને પોતાની પાસે રાખી લીધો। ઉપરીચર રાજાના વીર્યથી જ ઉત્પન્ન થયેલો આ બાળક મોટો થતા મત્સ્ય રાજા તરીકે પ્રખ્યાત થયો। તે વખતે રાજા ઉપરીચરે તે કન્યા માછીમારને પાછી આપી દીધી। તે જ કન્યા કાલી અને મત્સ્યાદરી નામે ઓળખાતી હતી। તે કન્યાના શરીરમાંથી માછલી જેવી વાસ આવતી હતી, તેથી તેનું નામ મત્સ્યગંધા પણ પડ્યું।
ત્યાર પછી તે કન્યાનું માછીમારને ઘેરે લાલન પાલન થયું હતું. ઋષિઓએ પૂછ્યું, જ્યારે બ્રાહ્મણના શાપથી તે સુંદર અપ્સરા માછલી બની ગઈ અને માછીમારે તેને ચીરી નાખી, ત્યારે તે અપ્સરાની હાલત શી થઈ? તેને મળેલા શાપનું નિવારણ કઈ રીતે થયું અને પછી તે અપ્સરા કઈ રીતે સ્વર્ગમાં ગઈ? સૂતજી કહે છે કે જ્યારે બ્રાહ્મણે તેને શાપ આપ્યો ત્યારે અપ્સરાને ખૂબ ચિંતા થઈ. દૈન્ય ભાવે વિલાપ કરતી તે બ્રાહ્મણને પ્રાર્થના કરવા લાગી. બ્રાહ્મણ ખૂબ દયાળુ હતા. વિલાપ કરતી તે સ્ત્રીને બ્રાહ્મણે કહ્યું કે કલ્યાણી, શોક ન કર. મેં ક્રોધાવેશમાં આવીને તને શાપ આપી દીધો કે તું માછલીની યોનિમાં જઈશ. ત્યારે તારા પેટમાંથી 2 બાળકો ઉત્પન્ન થશે. ત્યારે તારો શાપથી ઉદ્ધાર થઈ જશે. બંને બાળકોને જન્મ આપ્યા પછી તેના પ્રાણ ચાલ્યા ગયા અને તેનો શાપમાંથી ઉદ્ધાર થઈ ગયો. પછી તે અપ્સરા માછલીનું શરીર છોડીને દિવ્ય સુંદરી બનીને સ્વર્ગમાં ચાલી ગઈ. આ પ્રમાણે મત્સ્યગંધા નામની સુંદર કન્યાનો જન્મ થયો. માછીમારના ઘેરે ઉછરતી તે કન્યા યુવાન થઈ ગઈ હતી. વ્યાસજીનો જન્મ. સૂતજી કહે છે કે એક સમયની વાત છે. મહાન તેજસ્વી મુનિવર પરાશરજી તીર્થયાત્રા કરી રહ્યા હતા. ફરતા ફરતા તેઓ યમુના કિનારે આવ્યા. દેવવશ તે સુંદર આંખોવાળી કન્યાને જોઈને મુનિના મનમાં પ્રબળ વાસના જાગૃત થઈ. મુનિએ તેમના જમણા હાથથી મત્સ્યગંધાનો જમણો હાથ પકડ્યો. ત્યારે તે સુંદર કન્યા મુનિને કહેવા લાગી, આપનું કુળ ઉત્તમ છે. મારા શરીરમાંથી તો માછલીની દુર્ગંધ નીકળે છે. મને જોઈને આપનામાં આ કૃષિત ભાવ કેવી રીતે પેદા થયો? મત્સ્યગંધાના આવા શબ્દો નીકળતા જ પરાશરજીએ તેને પોતાના તપોબળથી તેને કસ્તુરીની ગંધવાળી બનાવી દીધી. હવે તેને સુગંધ 4 કોશ સુધી ફેલાઈ ગઈ. ત્યારે મુનિને તે યોજના ગંધા કલ્યાણી સત્યવતી કહેવા લાગી કે મુનિવર, અત્યારે આખો જન સમાજ જોઈ રહ્યો છે અને સામે કિનારે મારા પિતાશ્રી પણ છે. આ પ્રમાણે સત્યવતીના યુક્તિ સંગત વચનો સાંભળીને મહાન વિચારક પરાશરજીએ તે જ ક્ષણે પોતાના પુણ્યના પ્રભાવથી ધુમ્મસ ઉત્પન્ન કર્યું. ધુમ્મસ ઉત્પન્ન થવાથી યમુના કિનારે અંધારું છવાઈ ગયું. ત્યારે સત્યવતીએ કોમળ વાણીથી મુનિને કહ્યું કે હે વિપ્રવર, હું કુંવારી કન્યા છું. હું જો ગર્ભવતી બની ગઈ તો પિતાશ્રીને શું કહીશ? પરાશરજીએ કહ્યું કે પ્રિય, મારું પ્રિય કાર્ય કર્યા પછી પણ તું કન્યા જ રહીશ. તારી ઈચ્છા હોય તો બીજું વરદાન પણ તું માંગી લે. સત્યવતી બોલી કે હે મુનિવર, આપ એવી કૃપા કરો જેનાથી જગતમાં મારા મા બાપ આ રહસ્યને જાણી ન શકે અને મારું કન્યા વ્રત ભંગ ન થાય. હે દ્વિજવર, મારાથી આપના જેવો અત્યંત અદ્ભુત શક્તિશાળી પુત્ર ઉત્પન્ન થાય. મારામાં આપે મૂકેલી સુગંધ હંમેશા રહે અને હું હંમેશા નવ યુવાન જ બની રહું. પરાશરજી બોલ્યા કે સુંદરી, તારો પુત્ર પુરાણોનો રચયિતા થશે. વેદના રહસ્યને સમજીને તેના 4 ભાગ કરશે. 3 લોકમાં તેની પ્રતિષ્ઠા કાયમ રહેશે. સૂતજી કહે છે કે મુનિવરનું આવું કથન સાંભળીને સત્યવતી અનુકૂળ થઈ ગયા. ત્યાર પછી યમુનાના જળમાં સ્નાન કરી પરાશરજી ત્યાંથી વિદાય થઈ ગયા. સત્યવતી પણ પિતાને ઘેર પાછી આવી. ત્યારે તેણે ગર્ભ ધારણ કર્યો અને યથા સમય સત્યવતીએ યમુનાના દ્વીપમાં પુત્રને જન્મ આપ્યો. તે તેજસ્વી પુત્ર જન્મતા જ મોટો થઈ ગયો અને તેની માતાને કહેવા લાગ્યો કે માં, મારામાં અપાર શક્તિ છે. મારા મનને તપમાં નિષ્ઠાવાળું બનાવીને જ હું ગર્ભમાં પ્રવિષ્ટ થયો હતો. હવે માં, તું તારી ઈચ્છા હોય ત્યાં જઈ શકે છે. હું પણ તપસ્યા કરવા જાઉં છું. માતાજી, ક્યારેય પણ તમારી સામે અત્યંત કઠણ પરિસ્થિતિ આવી પડે તો મારું સ્મરણ કરજો. હું તે જ ક્ષણે આપની સેવામાં હાજર થઈ જઈશ. આ પ્રમાણે કહીને વ્યાસજી ત્યાંથી ચાલ્યા ગયા. સત્યવતી પણ તેના પિતા પાસે ગયા. સત્યવતીએ યમુના દ્વીપમાં વ્યાસજીનો જન્મ આપ્યો હતો. તેથી વ્યાસજી દ્રેપાયન નામથી પ્રસિદ્ધ થયા. વેદોનો વિસ્તાર કરવાથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું. પુરાણ સંહિતાઓ અને શ્રેષ્ઠ મહાભારત બધું તેમની જ રચનાઓ છે. રાજા મહાભીષ અને ગંગાજીને બ્રહ્માજીનો શાપ. ઋષિઓ બોલ્યા કે હે પુણ્યાત્મા સૂતજી, સત્યવતી નિષાદની પુત્રી હતી તો પુરુવંશી રાજા શાંતનુએ તેનો કઈ રીતે સ્વીકાર કર્યો હતો? સૂતજી કહે છે કે ઇક્ષ્વાકુ વંશમાં એક મહાભીષ નામના પ્રસિદ્ધ રાજા થયા. તેમણે 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞો કરીને દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કર્યા. તેના ફળ સ્વરૂપે તે સ્વર્ગના અધિકારી બન્યા. એક સમયની વાત છે. રાજા મહાભીષ બ્રહ્માજી પાસે ગયા. બધા દેવતાઓ બ્રહ્માજીની સેવામાં ત્યાં હાજર હતા. પિતામહની સેવામાં મહાનદી દેવી ગંગાજી પણ ત્યાં આવ્યા હતા. તે સમયે ખૂબ વેગથી હવા ચાલવા લાગી.
તેથી ગંગાજીનું વસ્ત્ર આમ તેમ ખસી ગયું. ત્યાં હાજર દેવતાઓ પોતાની દ્રષ્ટિ ગંગાજી પરથી હટાવીને માથા નીચા કરી દીધા હતા. પરંતુ રાજા મહાભીષ નિર્ભયતાપૂર્વક ગંગાજી તરફ તાકી રહ્યા હતા. બુદ્ધિમતી ગંગાજી પણ તે રાજા તરફ જોતા રહ્યા. બંને એકબીજામાં આસક્ત થઈ ચૂક્યા હતા. તેમને જોઈને બ્રહ્માજીને ક્રોધ આવ્યો. તેમણે શાપ આપ્યો કે રાજન, તું મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કર. ગંગાજીને પણ બ્રહ્માજીએ તેવો જ શાપ આપ્યો હતો. આ સમયે જ આઠેય વસુઓ પોતપોતાની પત્નીઓ સાથે વશિષ્ઠજીના આશ્રમે આવ્યા હતા. તેમાં ધોવ નામના પ્રધાન વસુ હતા. ધોવની સ્ત્રીએ વશિષ્ઠ મુનિના આશ્રમમાં નંદીની ગાયને જોઈ અને પોતાના પતિ ધોવને પૂછ્યું કે આ ઉત્તમ કામધેનુ ગાય કોની છે? ધોવે કહ્યું કે સુંદરી, આ ઉત્તમ ગાય વશિષ્ઠજીની છે. સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ હોય, જો તેને આ ગાયનું દૂધ પીવાનો અવસર મળી જાય તો નિશ્ચિતપણે 10,000 વર્ષ સુધી જીવી શકે અને તે સદાય યુવાન રહી શકે છે. આ સાંભળી ધોવની પત્નીએ કહ્યું કે મારી એક સખી મૃત્યુલોકમાં રહે છે. તે રાજર્ષિ ઉશીનરની પુત્રી છે. આપ મારી તે સખી માટે આ પવિત્ર અને ઈચ્છા પ્રમાણે દૂધ આપવા વાળી નંદીની ગાયને તેના વાછડા સાથે આપણા ઉત્તમ આશ્રમમાં લઈ લો અને જ્યાં સુધી મારી આ સખી ગાયનું દૂધ ન પી લે ત્યાં સુધી ત્યાં રાખો. જો કે ધોવના મનમાં પાપની ભાવના ન હતી, છતાં પત્નીની વાત માનીને તેણે મનને વશમાં રાખનારા મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીનું અપમાન કરીને તે નંદીની ગાયને ચોરી લીધી. આ કાર્યમાં પૃથુ વગેરે વસુઓ પણ સામેલ હતા. નંદનીનું અપહરણ થયા પછી મહાતપસ્વી વશિષ્ઠજીએ ફળ ફૂલ લઈને પોતાના આશ્રમ ઉપર આવ્યા. તેને ક્યાંય પણ ગાય જોવા ન મળી. ત્યારે તેમણે ધ્યાન કરીને જોયું તો તેમને ખબર પડી ગઈ કે વસુગણ મારું અપમાન કરીને ગાયને ચોરી ગયા છે. ત્યારે તે બોલ્યા, આ અપરાધ માટે બધા વસુઓને મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે. આ પ્રમાણે વશિષ્ઠજીએ સ્વયં વસુઓને શાપ આપ્યો. શાપ મળ્યા પછી વસુઓએ જોયું તો નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી રસ્તામાં જઈ રહ્યા હતા. શાપને લીધે ગંગાજીનું મન પણ અત્યંત ઉદાસ હતું. વસુઓએ નમ્રતાપૂર્વક તેમને કહ્યું કે દેવી, અમે મૃત્યુલોકમાં કઈ રીતે ઉત્પન્ન થઈશું? અમારે મનુષ્યના ગર્ભથી જન્મ લેવો પડે. આ તો અત્યંત ચિંતાનો વિષય છે. તેથી હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી, આપ જ મનુષ્ય બનીને અમારી જનેતા થવાની કૃપા કરો. હે કલ્યાણી, શાંતનુ નામથી જાણીતા તે રાજર્ષિ છે. તેમને આપ પતિદેવ બનાવો. પછી અમારો જન્મ થતા જ અમને જળમાં વહાવી દેજો. ગંગાજીએ પોતાની સ્વીકૃતિ આપી દીધી હતી. સૂતજી કહે છે કે સત્ય પરાક્રમી રાજા શાંતનુ એકવાર શિકાર કરવા ગયા. ત્યારે ગંગાના કિનારે ગીચ જંગલમાં ફરી રહ્યા હતા. ત્યાં અદ્ભુત આભૂષણોથી સજ્જ એક સુંદર કન્યા તેમને જોવામાં આવી. તે કન્યાને જોઈ રાજા શાંતનુનું મન અત્યંત આનંદ મગ્ન થઈ ગયું. તે કન્યાને મધુર વચનો કહેવા લાગ્યો કે હે દેવી, તું દેવી, માનુષી, ગંધર્વી, યક્ષિણી, નાગકન્યા અથવા અપ્સરા, આમાંથી કોણ છે? તું જે પણ કોઈ હોય, અત્યારે મારી ધર્મપત્નીનું સ્થાન તારે સ્વીકારી લેવું યોગ્ય છે. સૂતજી કહે છે કે રાજા શાંતનુને સ્પષ્ટ જ્ઞાન ન હતું કે તે આ જ ગંગા છે, પરંતુ ગંગા જાણતા હતા કે આ રાજા મહાભીષ જ છે, જે અત્યારે શાંતનુના રૂપમાં ઉત્પન્ન થયા છે. તેથી પૂર્વ પ્રેમના સંબંધને યાદ કરીને ગંગાજીએ રાજાની વાત માની લીધી. ગંગાજીએ હસીને કહ્યું કે મહારાજ, આપ પહેલા મને વચન આપો, પછી હું તમને પતિ તરીકે સ્વીકારીશ. રાજન કહે, હું જે કંઈ પણ કાર્ય કરું તે સારું હોય કે ખરાબ, તે રોકવાનો આપને અધિકાર રહેશે નહીં. મને ક્યારેય અપ્રિય શબ્દ નહીં કહો. જ્યારે આપ મારી વાત ફગાવી દેશો તે વખતે હું આપને છોડીને મારી ઈચ્છા હશે ત્યાં ચાલી જઈશ. વસુઓની પ્રાર્થનાથી તેમની જનેતા બનવાની વાતનો ગંગાજીએ સ્વીકાર કરી લીધો હતો. આ મહાભીષના પૂર્વ પ્રેમનું પણ તેમને સ્મરણ હતું. આ બધી વાતોનો વિચાર કરીને જ ગંગાજીએ શાંતનુના પત્ની થવાનું સ્વીકારી લીધું. મને તારી બધી શરતો માન્ય છે, એમ રાજાએ કહ્યું. ત્યારે ગંગાજી રાજા શાંતનુના પત્ની બની ગયા. અનેક વર્ષો ચાલ્યા ગયા. ત્યારે રાજા શાંતનુથી દિવ્ય લોચનવાળા ગંગાજીને ગર્ભ રહ્યો. તેમનાથી પુત્રના રૂપમાં વસુનો જન્મ થયો. જન્મતાની સાથે જ ગંગાએ બાળકને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દીધું. બીજા પુત્રની પણ તે જ હાલત થઈ. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો બધા જ બાળકો આ રીતે ગંગાજીના હાથે કાળનો કોળિયો બની ગયા. ત્યારે રાજા શાંતનુને ખૂબ જ દુઃખ થયું. તેમણે વિચાર્યું, કઈ રીતે મારો વંશ જગતમાં કાયમ રહી શકશે? આ સ્ત્રી તો પાપનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેથી જ તેણે 7 પુત્રોને મારી નાખ્યા.
હું જો તેને રોકીશ તો તે અવશ્ય મને છોડીને જતી રહેશે. વંશની રક્ષા કરવાનું મારું પરમ કર્તવ્ય છે. ત્યાર પછી ગંગાજીના ગર્ભમાં 8મો ધોવ નામના વસુનો પુત્ર રૂપે જન્મ થયો. તેને જોઈને રાજા શાંતનુ ગંગાજીના ચરણોમાં પડ્યા અને બોલ્યા, અત્યારે હું તને પ્રાર્થના કરું છું કે તું આ બાળકને જીવનદાન આપ. તે મારા વહાલા 7 સુંદર પુત્રોને મારી નાખ્યા. આ 8મા પુત્રની રક્ષા કર. રાજા શાંતનુના આ પ્રમાણે કહેવાથી ગંગાજીએ રાજાને કહ્યું કે રાજન, આ બાળકને તો જીવતો રાખવાની મારી પણ ઈચ્છા છે, પરંતુ આપે જે પ્રતિજ્ઞા કરી હતી તે તૂટી ગઈ. તેથી હું અહીં નહીં રહી શકું. તમે સ્પષ્ટ સમજી લો, હું ગંગા છું. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જ હું અહીં આવી હતી. રાજન, હું તેને તમને આપું છું. આપ આપના આ પુત્રનો સ્વીકાર કરો. હે રાજન, આ પુત્ર ગાંગેય નામથી પ્રખ્યાત થશે અને સૌથી વધારે બળવાન થશે. આજે તો હું આ પુત્રને મારી સાથે ત્યાં લઈ જાઉં છું, જ્યાં મેં આપને પતિ બનાવ્યા હતા. પાલન પોષણ કરી જ્યારે મોટો થશે ત્યારે હું તેને આપની પાસે મોકલી આપીશ. આ પ્રમાણે કહીને બાળકને સાથે લઈને ગંગાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા શાંતનુ પોતાના ભવનમાં રહ્યા. તેમના દુઃખનો કોઈ પાર રહ્યો ન હતો. થોડા સમય બાદ રાજા શાંતનુ એકવાર શિકાર કરવા ગયા. તેઓ ધીરે ધીરે ગંગા કિનારે પહોંચી ગયા. ત્યાં તેમને એક કુમાર જોવા મળ્યો, જે ગંગાના તટ ઉપર રમી રહ્યો હતો. તે બાળક મોટા ધનુષ ઉપર બાણ ચડાવીને છોડતો હતો. આ જ તેની રમત હતી. ત્યાં ગંગાજીને તે જ રૂપમાં ત્યાં પ્રગટ થયા, જે રૂપમાં તેઓ પહેલા હતા. ગંગાજી બોલ્યા કે રાજેન્દ્ર, આ તમારો પુત્ર છે. મેં તેની રક્ષા આજ સુધી કરી. આ 8મો વસુ છે. હું હવે તેને તમારા હાથમાં સોંપું છું. આ પ્રમાણે કહીને ગંગાજીએ તે બાળક રાજા શાંતનુને સોંપીને અંતર્ધ્યાન થઈ ગયા. હસ્તિનાપુર પહોંચ્યા પછી મહારાજ શાંતનુએ મોટો ઉત્સવ કર્યો. સૂતજી કહે છે કે મુનિઓ, ભીષ્મજીના જન્મ અને ગંગાજીની ઉત્પત્તિમાં જે કારણ હતા તે મેં બધા તમને કહ્યા છે. કૌરવ પાંડવોના જન્મની કથા. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, વ્યાસ માતા સતીવતીને રાજા શાંતનુએ કેવી રીતે પ્રાપ્ત કર્યા હતા? સૂતજી કહે છે કે રાજર્ષિ શાંતનુ શિકાર કરવાના શોખીન હતા. તેઓ 4 વર્ષ સુધી વનમાં ફરતા રહ્યા. કુમાર ભીષ્મને તેઓ સાથે રાખતા હતા. એક સમયની વાત છે. શિકાર કરતા તેઓ કોઈ એવા જંગલમાં પહોંચી ગયા જ્યાં તેમને ઉત્કૃષ્ટ સુગંધ આવવા લાગી. સુગંધથી તેમનું મન મુગ્ધ બની ગયું. તેથી જે દિશામાંથી આ સુગંધિત હવા આવી રહી હતી તે દિશા તરફ જવા લાગ્યા. આગળ જતા યમુનાજીના તટ ઉપર તેણે એક સુંદર રૂપવતી સ્ત્રીને જોઈ. સર્વાંગ સુંદરીને જોઈને રાજા શાંતનુ આશ્ચર્યમાં પડી ગયા. આના શરીરમાંથી જ સુગંધ નીકળી રહી છે એ વાત નક્કી છે. યમુના કિનારે બેઠેલી તે નિષાદ પુત્રીને તેઓ પૂછવા લાગ્યા કે પ્રિય, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? એ યુવતી સ્ત્રીએ હસતા હસતા મહાજનને કહ્યું કે રાજન, હું દાશરાજની પુત્રી છું. મારા પિતાશ્રીની યાજ્ઞાથી અહીં બેઠી છું. મહારાજ, હું આ નદીમાં નાવ ચલાવું છું. મારા કુળનો આ વ્યવસાય છે. શાંતનુએ તે કન્યાને કહ્યું કે હું કુરુવંશનો એક પ્રખ્યાત રાજવી છું. મૃગનયની મારે ત્યાં બીજી કોઈ આવી સ્ત્રી નથી. તમે મારા ધર્મ પત્નીનું સ્થાન શોભાવો. મારી પત્ની મને છોડીને ચાલી ગઈ છે. ત્યારથી મેં બીજી કોઈને પણ પત્ની બનાવી નથી. દાશ કન્યા સત્યવતી શાંતનુને કહેવા લાગી કે રાજન, હું સ્વતંત્ર નથી. મારા પિતાશ્રી આપની ઈચ્છા જરૂર પૂરી કરશે. તેથી આપ તેમને મળી અને મારા માટે વિનંતી કરો. સૂતજી કહે છે કે મહારાજ, શાંતનુ સત્યવતીની વાત સાંભળીને તેની યાચના કરવા માટે દાશરાજના ઘરે પહોંચી ગયા. દાશરાજે કહ્યું કે રાજન, આપ જો મારી આ કન્યા રત્ન માટે પ્રાર્થના કરો છો તો તે હું અવશ્ય આપીશ. પરંતુ મહારાજ, મારી એક શરત છે કે મારી આ કન્યાનો પુત્ર જ આપના પછી રાજગાદીનો અધિકારી થશે. કોઈ પણ રીતે આપના બીજા પુત્રને રાજગાદી નહીં મળે. સૂતજી કહે છે કે દાશરાજની વાત સાંભળીને રાજા શાંતનુ ખૂબ જ ચિંતામાં પડી ગયા, કારણ કે તેઓ ભીષ્મજીને યુવરાજ પદે નિયુક્ત કરી ચૂક્યા હતા. તેથી કોઈ પણ ઉત્તર આપ્યા વગર તેઓ હસ્તિનાપુર જતા રહ્યા. પરંતુ મનમાં ચિંતાએ સ્થાન જમાવી દીધું. ઘેર ગયા પછી તેઓ કશું ખાઈ શકતા ન હતા અને ઊંઘી નથી શકતા. મહારાજ શાંતનુને ચિંતામાં વ્યાકુળ જોઈને પુત્ર દેવવ્રત ભીષ્મજી પિતાશ્રીનો મનસુબો જાણીને તે જ ક્ષણે મંત્રીઓને સાથે લઈને દાશરાજની ઘરે ગયા અને ખૂબ જ નમ્રતાથી કહેવા લાગ્યા કે ભીષ્મજી બોલ્યા કે તમે તમારી સૌભાગ્યવતી પુત્રી મારા પિતાશ્રીને આપો. તે માટે હું તમને પ્રાર્થના કરું છું.
દાસરાજે કહ્યું કે મહાભાગ્યવાન, તમે રાજકુમાર છો. મારી પુત્રીનો સ્વીકાર કરી આપની પત્ની બનાવો, કારણ કે એ વાત નિશ્ચિત છે કે તમારી હયાતીમાં મારી પુત્રીનો પુત્ર રાજા નહીં બની શકે. ભીષ્મજી બોલ્યા, તમારી આ કન્યા મારી માં છે. હું રાજ્ય કરવા નથી ઈચ્છતો. સર્વથા તમારી કન્યાનો પુત્ર જ રાજ્યનો અધિકારી બનશે. દાસરાજ બોલ્યા કે હું સમજી ગયો કે તમે સત્યભાષી છો, પરંતુ જો તમારો પુત્ર બળવાન થયો તો તે આની પાસેથી જબરજસ્તીથી રાજ્ય છીનવી લેશે. ભીષ્મજીએ કહ્યું કે તાત, તો હું પ્રતિજ્ઞા કરું છું કે હું લગ્ન જ નહીં કરું. સૂતજી કહે છે કે ભીષ્મજીની આવી અટલ પ્રતિજ્ઞા સાંભળીને દાસરાજે તેની સ્વરૂપવતી કન્યા સત્યવતીને મહારાજ શાંતનુ માટે સમર્પિત કરી દીધી. આ પ્રમાણે રાજા શાંતનુએ સત્યવતીને પોતાની પત્ની બનાવ્યા. આ કન્યાથી પહેલા વ્યાસજીનો જન્મ થઈ ચૂક્યો હતો. એ વાતની જાણ શાંતનુ રાજાને ન હતી. સત્યવતીને 2 પુત્રો થયા અને સમયાનુસાર મરી પણ ગયા. પછી વ્યાસજી દ્વારા વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રનો જન્મ થયો, જે નેત્રહીન હતો. વ્યાસ મુનિને જોઈને તે સ્ત્રીએ આંખો બંધ કરી દીધી હતી. તેના પરિણામે તે અંધપુત્રની માતા બની. બીજી સ્ત્રીએ વ્યાસજીને જોઈને પોતાના પૂરા શરીર ઉપર સફેદ ચંદન લગાડી દીધું હતું. તેના પરિણામે તેનો પુત્ર પાંડુ રોગવાળો થયો. દાસીથી વિદુરનો જન્મ થયો. મંત્રીઓએ નાના પુત્ર પાંડુને રાજા બનાવ્યા. ભીષ્મજીની સંમતિ લઈને મહાપરાક્રમી પાંડુ રાજ્યનો કારભાર સંભાળવા લાગ્યા હતા. બુદ્ધિમાન વિદુરજી મંત્રી પદ પર નિયુક્ત થયા. ધૃતરાષ્ટ્રને 2 પત્નીઓ હતી. એકનું નામ ગાંધારી, જે સુબલરાજના પુત્રી હતા. બીજીનું નામ વૈશ્ય કન્યા હતી. પાંડુને પણ 2 પત્નીઓ હતી. શૂરસેન કુમારી કુંતી અને બીજા હતા માદ્રી, જેઓ મદ્રરાજના પુત્રી હતા. ગાંધારીના અત્યંત સુંદર 100 પુત્ર હતા. વૈશ્યાથી 1 પુત્રનો જન્મ થયો, જે પરમ મનોહર અને યુદ્ધનો ખૂબ જ શોખીન હતો. કુંતી જ્યારે તેમના પિતાને ઘેર કન્યાવસ્થામાં હતા, ત્યારે તેમણે કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્યની કૃપા પ્રસાદથી અતિ સુંદર એવા પુત્રનો જન્મ થયો. તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. ત્યાર પછી કુંતીજી પાંડુના ધર્મપત્ની બન્યા હતા. પાંડવોની ઉત્પત્તિ. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, સૂર્ય સાથે કુંતીનો સંયોગ કઈ રીતે થયો, જેથી કુંતીને કર્ણની માતા બનવું પડ્યું? તો પછી કુંતી કન્યા કેવી રીતે રહ્યા, જેથી પાંડુએ તેમની સાથે લગ્ન કર્યું? આ બધી વાતો અમને જણાવવાની કૃપા કરો. સૂતજી કહે છે કે હે દ્વિજવરો, જ્યારે સુરસેન પુત્રી કુંતી ખૂબ નાના હતા, ત્યારે રાજા કુંતી ભોજ તે કલ્યાણી કન્યાને માગીને તેમના ઘરે લાવ્યા હતા. તેમને પુત્રીની જેમ પોતાને ત્યાં રાખ્યા. એકવાર દુર્વાસાજી ત્યાં પધાર્યા. કુંતીએ મુનિનું અત્યંત આદરપૂર્વક સ્વાગત કર્યું. તેની સેવાથી દુર્વાસાજી ખૂબ પ્રસન્ન થયા હતા. ત્યાર પછી મુનિએ કુંતીને એક નવો ઉત્તમ મંત્ર આપ્યો, જેનો પ્રયોગ કરીને આવાહન કરવાથી દેવતા સ્વયં ત્યાં આવીને ઈચ્છા પૂરી કરે. દુર્વાસાજી ગયા પછી કુંતી પોતાના મહેલમાં બેસીને તે મંત્રના પ્રભાવને જાણવા ઉત્સુક બન્યા. તે સમયે સૂર્યનારાયણ નભ મંડળમાં બિરાજમાન હતા. તેમના પર કુંતીજીની નજર પડી. મંત્રનો પ્રયોગ કરીને તે પ્રતાપી કિરણોવાળા સૂર્યદેવનું આહવાન કરવા લાગ્યા. આવાહન કરતા જ સૂર્યમંડળમાંથી એક અતિ સુંદર પુરુષનું રૂપ ધારણ કરીને ભુવન ભાસ્કર અંતઃપુરમાં કુંતીની સમક્ષ આવી પહોંચ્યા. તેમને જોઈને કુંતીને આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ થરથર ધ્રુજવા લાગ્યા. ભગવાન સૂર્યે કહ્યું કે કુંતી, તમે મંત્રનો પ્રયોગ કરીને મને કેમ બોલાવ્યો? બોલાવવાથી હું તમારી સામે આવ્યો છું, ત્યારે તમે મારું સ્વાગત કેમ નથી કરતા? તમારા મંત્રના પ્રભાવથી હું વિવશ છું. કુંતીએ કહ્યું કે ધર્મના રહસ્યને જાણવા વાળા ભગવાન, આપનાથી કશું અજાણ્યું નથી. હું અત્યારે કન્યા છું. ભગવાન સૂર્ય બોલ્યા કે કુંતી, તમે જો મારું સ્વાગત નહીં કરો તો જે ઋષિએ તમને મંત્ર આપ્યો છે તેમને હું શાપ આપીશ. સાથે સાથે તમે પણ મારા કઠોર શાપોમાંથી બચી શકશો નહીં. સુમુખી, એવું નક્કી સમજી લો કે તમારો કન્યા ધર્મ જળવાઈ રહેશે. સાધારણ મનુષ્ય આ રહસ્યને જાણી શકશે નહીં, અને મારા જેવો જ તેજસ્વી બાળક તમારાથી ઉત્પન્ન થશે. ત્યાર પછી કુંતીને ઈચ્છિત વરદાન આપીને ભુવન ભાસ્કર પોતાના લોકમાં પધારી ગયા. કુંતી ગર્ભવતી થયા. ભવનમાં છુપી રીતે પુત્રનો જન્મ થયો. તે બાળક અત્યંત સુંદર હતો. જન્મથી જ તેના કાનોમાં 2 સુંદર કુંડળ અને દિવ્ય કવચ હતું. સૂતજી કહે છે કે કુંતીએ તે બાળકને પેટીમાં મૂકીને ધાયને આપી દીધો. ધાય પેટી લઈને જતી રહી. રસ્તામાં તેને અધિરથ નામનો સૂત મળ્યો. અધિરથની પત્ની રાધા પણ સાથે હતી. રાધાએ તે બાળકને ધાય પાસેથી માંગી લીધું. પછી અધિરથના ઘેરે આ બાળકનું પાલન પોષણ થવા લાગ્યું.
આ જ વીર બાળક આગળ જતા મહારથી કર્ણ નામે વિખ્યાત થયો. ત્યાર પછી તે કુંતી સ્વયંવરમાં પાંડુના પત્ની બન્યા. પાંડુના એક બીજા પત્ની માદ્રી હતા. તેમના પિતા મદ્રરાજ હતા. એક સમયની વાત છે, મહાપરાક્રમી પાંડુ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં તેમના હાથે એક મુનિની હત્યા થઈ ગઈ. તે વખતે તે મુનિ એક મૃગના રૂપમાં તેની પત્ની સાથે વિલાસ કરી રહ્યા હતા. રાજાએ તેમને મૃગ સમજી લીધા અને તેમના ઉપર બાણ ચલાવ્યું. મૃગ રૂપધારી મુનિએ ક્રોધિત થઈને પાંડુને શાપ આપ્યો કે તું જ્યારે પણ સ્ત્રી સાથે ભોગવિલાસ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. મુનિના આવા શાપથી દુખિત થયેલા પાંડુ રાજ્યનો પરિત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા. મુનિવરો પાંડુની કુંતી અને માદ્રી બંને સ્ત્રીઓને સતી ધર્મનું સંપૂર્ણ જ્ઞાન હતું. રાજાની સેવા કરવા માટે તેઓ પણ તેમની સાથે ગયા. એક વખત બન્યું એવું કે કથાનો પ્રસંગ ચાલી રહ્યો હતો. તેમાં એક ધાર્મિક વાત રાજાએ સાંભળી કે સંતાનહીન મનુષ્યને ગતિ મળતી નથી. સ્વર્ગ પ્રાપ્તિનો તે અધિકારી નથી. ગમે તે ઉપાયે પુત્ર પ્રાપ્ત થાય તે અત્યંત આવશ્યક છે. અંશજ, પુત્રિકા પુત્ર, ક્ષેતજ, ગોલક, કુંડ, સહોઢ, કાનિન, ક્રીત, વનમાંથી મળેલો, કોઈનો આપેલો, કોઈ નિર્ધન પાસેથી પૈસા આપીને ખરીદેલો, આમ 11 પ્રકારના પુત્રો કહ્યા છે. આવું સાંભળીને પાંડુએ પોતાની પત્ની કમળનયની પ્રિયા કુંતીને આ વાત કહી. ત્યારે કુંતીએ કહ્યું કે પ્રભુ, મારી પાસે મનોરથો પૂર્ણ કરે તેવો એક મંત્ર છે. દુર્વાસા મુનિએ આ મંત્ર મને આપ્યો હતો. હું આ મંત્રથી કોઈ દેવતાને આમંત્રિત કરું તો તેઓ તરત મારી સમક્ષ ઉપસ્થિત થશે અને મારી મનોકામના પૂર્ણ કરશે. તે વખતે જ પાંડુએ કુંતીને મંત્ર પ્રયોગ કરવાની અનુમતિ આપી દીધી. ત્યારે કુંતીએ મુખ્ય દેવતા ધર્મને યાદ કરતા ત્યાં ધર્મ પધાર્યા. તેમની કૃપાથી કુંતી પ્રથમ પુત્ર યુધિષ્ઠિરના માતા બન્યા. વાયુ દેવતાની કૃપાથી ભીમ અને દેવરાજ ઇન્દ્રની કૃપાથી અર્જુનને ઉત્પન્ન કર્યા. એક વર્ષના અંતરે આ ત્રણેય પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયા. પછી માદ્રીએ પતિદેવને પુત્ર આપવાની વિનંતી કરતા પાંડુએ કુંતીને મંત્ર આપવાનો અનુરોધ કર્યો. કુંતી અત્યંત દયાળુ હૃદયના હતા. તેમણે માદ્રીને મંત્ર આપી દીધો. પતિની અનુમતિથી માદ્રી એક પુત્ર માટે મંત્ર કર્યો. આહવાન કરવાથી બંને અશ્વિની કુમારો આવ્યા. તેમના અનુગ્રહથી માદ્રી નકુલ અને સહદેવ બંનેના માતા બન્યા. દ્વિજવરો આ પ્રમાણે 5 દેવકુમાર પાંડવ ક્ષેત્રે જ પુત્ર થયા. એક સમયની વાત છે, આશ્રમોમાં કોઈ હતું નહીં. માદ્રીને જોઈને પાંડુ એકદમ વિકારગ્રસ્ત થઈ ગયા. મૃત્યુ માથા પર નાચવા લાગ્યો. તેમણે માદ્રીને પકડી લીધા. માદ્રીએ તેમને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, છતાં પાંડુ દેવ યોગે ન કરવાનું કરી બેઠા અને માદ્રી સાથે સંયોગ કરતા જ શાપવશ પાંડુનું શરીર ધરતી ઉપર ગબડી પડ્યું અને પાંડુના શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા. માદ્રી સતીઓની સત્યતાનું પાલન કરવા માટે પાંડુના દેહની સાથે સતી થઈ ગયા. તેમણે બંને પુત્રો ધર્મની સાક્ષીએ કુંતીજીને સોંપી દીધા. અંતિમ સંસ્કાર કર્યા પછી ત્યાં રહેતા મુનિઓ 5 પુત્રો સાથે કુંતીને હસ્તિનાપુર લઈ આવ્યા. પછી તે બાળકોને અને પોતાની કુળવધુ કુંતીને લઈને ભીષ્મજી વગેરે સજ્જનો હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે કુંતીના બધા પુત્રો ઉત્પન્ન થયા અને ભીષ્મજીએ તેમનું પાલન પોષણ કર્યું. કૌરવ પાંડવોનો સંક્ષિપ્ત ઇતિહાસ. સૂતજી કહે છે કે આદરણીય દ્રૌપદી 5 પાંડવોની પત્ની થયા. 5 પાંડવોથી દ્રૌપદીને 5 પુત્રો થયા. સુભદ્રાનું અર્જુન સાથે લગ્ન થયું, જેઓ ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા. અર્જુને તે કલ્યાણી સુભદ્રાનું ભગવાન શ્રી કૃષ્ણની સંમતિથી હરણ કર્યું હતું. સુભદ્રાથી મહાન વીર પુત્ર અભિમન્યુનો જન્મ થયો. તે વીર બાળક યુદ્ધભૂમિમાં મરાયો. દ્રૌપદીના 5 પુત્રોની નિર્મમ હત્યા થઈ. રાજા વિરાટની પુત્રી સાથે અભિમન્યુનું લગ્ન થયું હતું. પાંડવોનો વંશ સમાપ્ત થઈ રહ્યો હતો. તે સમયે તેણે એક પુત્રને જન્મ આપ્યો, જેના પ્રાણ અગ્નિબાણથી નીકળી ગયા હતા. પરંતુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાના એ બાળકની રક્ષા કરી. વંશ સમાપ્ત થયા પછી તે પુત્રનો જન્મ થયો હતો. તે બાળક પૃથ્વી પર પરીક્ષિતના નામથી પ્રસિદ્ધ થયો. પુત્રોના મરી જવાથી ધૃતરાષ્ટ્રના દુઃખની સીમા ન રહી. ધૃતરાષ્ટ્રે પુત્રોનો શ્રદ્ધાદિક કર્મ વિધિ પ્રમાણે સંપન્ન કરાવ્યું. બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું. ઔર્ધ્વદેહિક ક્રિયા કર્યા પછી તે જ વખતે તેઓ ગાંધારી સાથે વનમાં ચાલ્યા ગયા. કુંતી અને વિદુરજી પણ સાથે ગયા. એકવાર વનમાં અચાનક આગ લાગી, જેમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી બળીને ભસ્મ થઈ ગયા.
આ સમયે સંજય રાજા ધૃતરાષ્ટ્રને છોડીને તીર્થયાત્રાએ ગયા હતા. નારદજી દ્વારા આ સમાચાર યુધિષ્ઠિરને મળ્યા ત્યારે તેમને ઘણું દુઃખ થયું હતું. કૌરવોનો સંહાર થયા પછી 36 વર્ષ પછી યાદવોનો પણ સંહાર થયો. બ્રાહ્મણોના શાપથી તેઓ પ્રભાસ ક્ષેત્રમાં જઈને આપસમાં લડી મર્યા. બલરામજીએ પણ તેમના દેહનો ત્યાગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ પારધીના બાણથી વિંધાયા અને તેમની ઈચ્છા અનુસાર અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થયાની અપ્રિય વાત સાંભળીને વસુદેવજીએ ભગવતી ભુવનેશ્વરીનું ધ્યાન ધર્યું અને પ્રાણેન્દ્રિયોને પવિત્ર કરીને તેઓએ પણ દેહ ત્યાગ કર્યો હતો. ત્યાર પછી સમુદ્રએ ભગવાન શ્રી કૃષ્ણની નગરીને ડૂબાડી દીધી. અર્જુન બધાને લઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા. રસ્તામાં ચોર અને ગોવાળોએ તેમને લૂંટી લીધા હતા. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ પધારી જવાથી અર્જુનનો પ્રભાવ ચાલ્યો ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થવાના અને યાદવોના સંહારના સમાચાર સાંભળી મહારાજ યુધિષ્ઠિરે હિમાલય જવાનો નિર્ણય કર્યો. તેમણે ઉત્તરાપુત્ર મહારાજ પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી મહારાજ યુધિષ્ઠિરે દ્રૌપદી અને ભાઈઓની સાથે હિમાલયમાં જઈ પોતાના શરીર છોડ્યા હતા. રાજા પરીક્ષિત પણ ખૂબ જ ધાર્મિક પુરુષ હતા. તેમણે 60 વર્ષ સુધી ખૂબ જ કુશળતાપૂર્વક સંપૂર્ણ પ્રજાનું પાલન પોષણ કર્યું. ત્યાર પછી એક દિવસ મહારાજ પરીક્ષિત શિકાર કરવા માટે એક ગીચ જંગલમાં ગયા. શિકારની શોધમાં તેઓ ખૂબ થાકી ગયા હતા. ત્યાં જ તેમને એક મુનિ જોવામાં આવ્યા. તે સમયે મુનિ ધ્યાનમાં બેઠા હતા. અત્યંત તૃષિત હોય રાજાએ મુનિ પાસે પાણી માંગ્યું. મુનિ ધ્યાનમાં હતા તેથી તેઓ કંઈ બોલ્યા નહીં. ત્યારે પાણીની તરસથી ખૂબ જ વ્યાકુળ થયેલા રાજા પરીક્ષિતને ક્રોધ આવ્યો. તેમણે એક મરેલા સાપને ધનુષથી ઉપાડીને ધ્યાનસ્થ મુનિના ગળામાં વીંટાળી દીધો. તે મુનિનો એક મહા તેજસ્વી અને તપોનિષ્ઠ પુત્ર હતો. મિત્રોએ તેને કહ્યું કે મુનિ કુમાર, હમણાં જ તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ વીંટાળી દીધો છે. તે જ ક્ષણે હાથમાં જળ લઈને રાજા પરીક્ષિતને શાપ આપી દીધો. જેણે આજે મારા પિતાશ્રીના ગળામાં મરેલો સાપ નાખ્યો છે તે નરાધમને આજથી 7મી રાત્રિએ તક્ષક નાગ કરડશે. મુનિનો એક શિષ્ય રાજા પાસે ગયો. તેણે મુનિ કુમારે આપેલો શાપ મહારાજ પરીક્ષિતને કહી સંભળાવ્યો હતો. રાજા પરીક્ષિતનું મૃત્યુ. રાજા પરીક્ષિતે રાજ્યનું સુકાન ઉત્તમ સેવકોને સોંપી દીધું અને તરત જ એક 7 માળના ઊંચા મહેલની સુંદર વ્યવસ્થા કરી. તેઓ મંત્રીઓ સાથે તે મહેલ ઉપર જઈને રહેવા લાગ્યા. તેમની રક્ષા કરવા માટે મણિ અને મંત્ર જાણવા વાળા અનેક સિદ્ધ પુરુષોને ત્યાં નિયુક્ત કર્યા હતા. ત્યાર પછી પરીક્ષિત રાજાએ ગૌરમુખ નામના મુનિને, જે મુનિના ગળામાં શાપ નાખ્યો હતો, તેમની પાસે મોકલ્યા અને મુનિને પ્રસન્ન કરવા તથા પરીક્ષિત અમારો સેવક છે, તેનો અપરાધ ક્ષમા કરો એવું વારંવાર કહેવડાવ્યું હતું. સાથે સાથે પરીક્ષિત રાજાએ પોતાની સુરક્ષા માટે આજુબાજુમાં મંત્ર સિદ્ધ બ્રાહ્મણોને પણ રાખ્યા. એટલો બધો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો કે તે અત્યંત સુરક્ષિત મહેલમાં કોઈ પણ જઈ શકે નહીં. કોઈ એક કશ્યપ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તેણે સાંભળ્યું કે રાજા પરીક્ષિતને શાપ થયો છે. તેમણે દ્રવ્ય પ્રાપ્તિની ઈચ્છા હતી. મુનિવર કશ્યપ મંત્ર શાસ્ત્રના પૂર્ણ નિષ્ણાંત હતા. સૂતજી કહે છે કે રાજા પરીક્ષિતના શાપની વાત તક્ષકને ખબર પડી ગઈ હતી. તેથી તે દિવસે કશ્યપ પોતાના ઘેરથી નીકળ્યો. તે જ દિવસે તક્ષક પણ સુંદર મનુષ્યનું રૂપ લઈને ઘરેથી નીકળી પડ્યો. રાજા પરીક્ષિતની પાસે જતી વખતે કશ્યપ બ્રાહ્મણ તેને દેખાયો. ત્યારે તે તક્ષકે તે મંત્ર જ્ઞાતા બ્રાહ્મણને પૂછ્યું કે મહારાજ, આપ આટલા ઝડપથી ક્યાં જઈ રહ્યા છો? કશ્યપે કહ્યું કે મહારાજ, પરીક્ષિતને તક્ષક નાગ દંશ મારશે ત્યારે તેમના શરીરમાંથી વિષીય અગ્નિને દૂર કરવા માટે હું ઉતાવળે ત્યાં જઈ રહ્યો છું. જો રાજાનું આયુષ્ય હશે તો હું તેને અવશ્ય જીવતો કરીશ. હું જ તક્ષક છું. રાજા પરીક્ષિતને હું જ મારી વિષરૂપી અગ્નિથી ભસ્મ કરીશ. તમે પાછા જાઓ, કારણ કે જેને હું દંશ મારું છું તેનો ઉપાય કરવાની શક્તિ તમારામાં નથી. જો મારા દંશ માર્યા પછી તમે પરીક્ષિતને જીવનદાન આપવા જઈ રહ્યા છો તો તમારું મંત્રબળ પહેલા મને બતાવો. હું હમણાં આ વડના વૃક્ષને વિષથી ભરેલા મારા દાંતોથી દંશ મારીને ભસ્મ કરી નાખીશ. કશ્યપે કહ્યું કે સર્પરાજ, તમારા દંશથી બળી ગયેલા તે વૃક્ષને હું તરત જ લીલું છમ કરી દઈશ. સૂતજી કહે છે કે ત્યાર પછી તક્ષકે તે વૃક્ષને દંશ માર્યો અને ઝેરના અગ્નિથી તેને રાખ કરી નાખ્યું હતું. સાપના ઝેરથી ભસ્મીભૂત થયેલા વૃક્ષને જોઈને કશ્યપે બધી રાખોડી ભેગી કરી અને હાથમાં જળ લીધું અને મંત્રથી અભિમંત્રિત કરીને રાખ ઉપર છાંટ્યું. જળ છાંટવાથી તે વૃક્ષ પહેલા જેવું જ લીલું છમ થઈ ગયું. આ જોઈને તક્ષકને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે કશ્યપને પૂછ્યું કે બ્રાહ્મણ,
તમે એટલો પરિશ્રમ કેમ કરો છો? તમારે જે જોઈએ તે કહો, હું તમને હમણાં જ આપી દઉં. કશ્યપે કહ્યું કે સર્વરાજ, મારે ધનની આવશ્યકતા છે. તક્ષકે કહ્યું કે હે દ્વિજવર, તમારે રાજા પાસેથી જેટલું ધન મેળવવાની ઈચ્છા હોય તે મારી પાસેથી લઈ લો. તે લઈને તમે તમારા ઘેર જાઓ. આનાથી મારી સફળતા અચળ રહેશે. સૂતજી કહે છે કે પરમાર્થના મહત્વને જાણવા વાળા કશ્યપે તક્ષકની વાત સાંભળીને પોતાના કર્તવ્યના સંબંધમાં વારંવાર વિચાર કર્યો. તે પ્રકાંડ વિદ્વાન કશ્યપે ધ્યાન ધરીને જોયું ત્યારે તેને ખબર પડી કે રાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. ધ્યાન દ્વારા હકીકત જાણી લીધા પછી ધર્માત્મા કશ્યપ તક્ષક પાસેથી ધન લઈને ઘેર જતા રહ્યા. કશ્યપને ઘેર મોકલીને 7મા દિવસે રાજા પરીક્ષિતનો પ્રાણ હરવા માટે તક્ષક ખૂબ ઉતાવળે હસ્તિનાપુર જવા નીકળ્યો. તક્ષકે પોતાની પાસે રહેનારા સર્પોને તપસ્વીઓના રૂપમાં રાજાની પાસે મોકલ્યા. તેઓ રાજાની પાસે ફળ ફૂલ લઈને ગયા. તક્ષક એક કીડાના રૂપમાં એક ફળમાં ભરાઈને બેઠો હતો. સિપાહીઓ તપસ્વીઓને જોઈને આવવાનું કારણ પૂછ્યું. તપસ્વીના વેશમાં આવેલા સર્પોએ કહ્યું કે અમે બધા મહારાજના દર્શન કરવા માટે તપોવનથી આવ્યા છીએ. દ્વારપાલોએ રાજાનો જે આદેશ હતો તે તેમને કહી સંભળાવ્યો અને કહ્યું કે અમારા માનવા પ્રમાણે આજે આપ લોકોની મહારાજ સાથે મુલાકાત થશે નહીં. તેથી તમે બધા કાલે આ રાજભવનમાં ફરીથી આવજો. ત્યારે બ્રાહ્મણોએ દ્વારપાલોને કહ્યું કે આ ફૂલ, ફળ, મૂળ અને જળ બ્રાહ્મણોના આશીર્વાદ છે. તમે આ પદાર્થોને તો રાજા પાસે પહોંચાડી દો. ત્યારે દ્વારપાલે તેમની પાસેથી અત્યંત વિનમ્ર ભાવે ફળ, મૂળ સ્વીકારી રાજા પાસે પહોંચાડી દીધા હતા. રાજાએ તે ફળને ચીર્યું તો તેમાંથી એક નાનો કીડો નીકળ્યો. તે કીડાની આંખો કાળી હતી અને શરીર લાલ હતું. સૂર્યાસ્ત થતા જ તે કીડો તક્ષક નાગના રૂપમાં ફેરવાઈ ગયો. તેણે રાજાના શરીરે વીંટળાઈને રાજાને દંશ માર્યો. તે ભયંકર સર્પને જોઈને મંત્રીઓ ભયથી ધ્રુજી ઉઠ્યા. તેઓ ત્યાંથી ખસી ગયા. બધા દ્વારપાલો ચીસો પાડવા લાગ્યા. રાજાનું જીવન સમાપ્ત કરીને તક્ષક નાગ પ્રાણીઓને બાળતો તરત અંતરિક્ષમાં ચાલ્યો ગયો. પ્રાણ નીકળી ગયા પછી પરીક્ષિત રાજા બળી ગયેલા વૃક્ષની જેમ જમીન ઉપર પટકાઈ પડ્યા. તેમના મૃત્યુથી બધા લોકોએ રો કકડ શરૂ કરી દીધી હતી. જન્મેજય દ્વારા સર્પયજ્ઞ. સૂતજી કહે છે કે મહારાજ મૃત્યુ પામ્યા અને રાજકુમાર જન્મેજય હજી બાળક હતા તો પણ પ્રજા તેમના ઉપર પ્રસન્ન હતી. તેથી મંત્રીઓએ શુભ મુહૂર્ત જોઈને તેમનો રાજ્યાભિષેક કર્યો. તે સમયની વાત છે. એક ઉત્તંક નામના મુનિ હતા. તક્ષક નાગ તેમને ત્રાસ આપી ચૂક્યો હતો. પૂર્વ વેરનો બદલો લેવા માટે હસ્તિનાપુર આવ્યા. ઉત્તંક મુનિએ કહ્યું કે રાજન, તક્ષક મહાદુષ્ટ છે. તેને આપણા પિતાશ્રીને મારી નાખ્યા છે. રાજેન્દ્ર, તમે ભરતવંશી રાજાઓમાં સૌથી ઉત્તમ છો. તમારા મૃત પિતા અંતરિક્ષમાં ભટકી રહ્યા છે. તમો સર્પોને મારીને તમારા પિતાશ્રીનો ઉદ્ધાર કરવા માટે તત્પર થાવો. કારણ કે પિતાના વેરને ભૂલી જનાર પ્રાણી જીવતો હોવા છતાં મરેલા જેવો છે. જ્યાં સુધી તમે સર્પોનો નાશ નહીં કરો ત્યાં સુધી તમારા પિતાશ્રીને સદગતિ સંભવ નથી. તેથી અંબા યજ્ઞ કરીને સર્પોનો સંહાર કરવા માટે તમારા માટે અતિ આવશ્યક કાર્ય છે. સૂતજી કહે છે કે જ્યારે જન્મેજય મુનિવરે ઉત્તંકની વાત સાંભળી ત્યારે તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. મનમાં સંતાપ થવા લાગ્યો. તે જ ક્ષણે જન્મેજયે બધા મંત્રીઓને બોલાવીને કહ્યું કે હે મંત્રી વીરો, તમે બધા લોકોની યજ્ઞની આવશ્યક સામગ્રીની તૈયારી કરાવો. વિધિપૂર્વક સર્પમેઘ યજ્ઞ કરવામાં આવશે. તક્ષક યજ્ઞ પશુ બનશે. મુનિવર ઉત્તંગ યજ્ઞનું કામ કરાવશે. સૂતજી કહે છે કે યજ્ઞની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ. વિસ્તૃત વેદીનું નિર્માણ કરવામાં આવ્યું. સર્પોની આહુતિનો આરંભ થયો. તક્ષક દોડીને ઇન્દ્ર પાસે ગયો અને તેને પ્રાર્થના કરવા લાગ્યો કે પ્રભુ, હું ભયભીત થઈને આપની શરણમાં આવ્યો છું. મારી રક્ષા કરો. ઇન્દ્રએ ભયભીત તક્ષકને આશ્વાસન આપીને પોતાના આસન ઉપર બેસાડ્યો. તક્ષકે ઇન્દ્રનું શરણ લીધું છે અને દેવરાજે તેને ભયમુક્ત કરવાનું આશ્વાસન આપ્યું છે. આ જાણીને મુનિવર ઉત્તંગને ભારે ક્રોધ આવ્યો. તેમણે ઇન્દ્ર સહિત તક્ષકનું આહ્વાન કર્યું. ત્યાં તક્ષકે યાયાવર કુળમાં ઉત્પન્ન થનાર ધર્માત્મા આસ્તિકનું સ્મરણ કર્યું. મુનિકુમાર આસ્તિક ત્યાં આવ્યા અને મહારાજ જન્મેજયની ખૂબ પ્રાર્થના કરી. મુનિ આસ્તિક બાળપણથી જ મહાન વિદ્વાન હતા. તેમનું તેજ અને વિદ્વતા જોઈ મહારાજે તેમનું યથોચિત સ્વાગત કર્યું અને મુનિની શું ઈચ્છા છે તે જણાવવા કહ્યું. ત્યારે આસ્તિકે કહ્યું કે હે રાજન, હવે આપ યજ્ઞ કાર્ય બંધ કરો. રાજા જન્મેજય સત્ય વચનથી બંધાયેલા હતા.
મુનિએ ફરીથી યજ્ઞ કાર્ય બંધ કરાવવાની પ્રાર્થના કરી અને પછી મુનિના કહેવા પ્રમાણે રાજાને સર્પોની આહુતિ બંધ કરવી પડી. ત્યાર પછી વૈશંપાયનજીએ વિસ્તારપૂર્વક જન્મજય રાજાને મહાભારતની કથા સંભળાવી. સંપૂર્ણ કથા સાંભળ્યા પછી પણ મહારાજ જન્મજયના મનને શાંતિ ન વળી. ત્યારે તેમણે ભગવાન વેદવ્યાસજીને પૂછ્યું કે મારા ચિત્તની શાંતિનો ઉપાય બતાવો. મારા અંતઃકરણમાં હંમેશા અગ્નિ બળ્યા કરે છે. મુનિવર, મારે શું કરવું જોઈએ તે જણાવો. સૂતજી કહે છે કે રાજા જન્મજયની ઉપયુક્ત વાતો સાંભળીને વ્યાસજી તે સભામાં તેમને કહેવા લાગ્યા કે રાજન, હું અત્યંત અદ્ભુત અને ગોપનીય પુરાણ તમને કહીશ. આ પાવન પુરાણનું નામ શ્રીમદ દેવી ભાગવત છે. તેમાં અનેક ઇતિહાસોની કથાઓ છે. મેં ઘણા સમય પહેલા આ પુરાણ મારા પુત્ર શુકદેવને ભણાવ્યું હતું. રાજન, હવે હું તમને સંભળાવું છું. આ મારી વાત અત્યંત ગોપનીય છે. આ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થો સુલભ થઈ જાય છે. જન્મજયે પૂછ્યું કે પ્રભુ, આ આસ્તિક કોનો પુત્ર હતો અને યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખવા માટે કેમ આવ્યો હતો? સર્પોની રક્ષા કરવા પાછળ તેનું શું પ્રયોજન હતું? વ્યાસજી કહે છે કે એક જરતકારુ નામે મુનિ હતા. તેઓ ગૃહસ્થાશ્રમી ન હતા, વનમાં ફરતા રહેતા હતા. તેમણે જોયું કે તેમના પૂર્વજ એક ખાડામાં લટકી રહ્યા હતા. તે પિતૃઓએ જરતકારુને કહ્યું કે પુત્ર, તું લગ્ન કરી લે, જેથી અમે તૃપ્ત થઈ શકીએ. તે સમયે જરતકારુએ પિતૃઓને કહ્યું કે પૂર્વજો, જો મને સમાન નામવાળી અને નિરંતર મને આધીન રહેનારી કોઈ કન્યા વગર માગે મળી જશે તો હું ગૃહસ્થ બનવા તૈયાર છું. આ પ્રમાણે કહીને જરતકારુ તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા હતા. તે સમયે સર્પોની માતાએ સર્પોને શાપ આપ્યો, તમે અગ્નિમાં પડો. આ પ્રસંગ એવો છે કે કશ્યપ મુનિની બે પત્નીઓ હતી, કદ્રુ અને વનિતા. ભગવાન સૂર્યના રથમાં જોડેલા ઘોડાને જોઈને બંને અંદરો અંદર વિવાદ કરવા લાગી. વનિતાએ કહ્યું કે કદ્રે, આ ઉત્તમ ઘોડો ખરેખર સફેદ રંગનો છે. બોલો, તમારી સમજ પ્રમાણે કયા રંગનો છે? પછી આપણે શરત લગાવીએ કે જો મારી હાર થશે તો હું તમારી દાસી બનીશ અને તમે હારશો તો તમારે મારી દાસી બનીને રહેવું પડશે. કદ્રેએ કહ્યું કે હે સુમુખી, મારા માનવા પ્રમાણે આ ઘોડો કાળા રંગનો છે. આ વાત સત્ય છે. તેથી હવે હું શરત પ્રમાણે મારી દિવ્ય દાસી બનવા માટે મારી પાસે આવી જા. સૂતજી કહે છે કે તે સમયે કદ્રુની પાસે ઘણા નાના નાના કાળા સર્પ હતા. તે બધા પોતાના સર્પપુત્રોને કદ્રુએ કહ્યું કે તમે આ બધા સૂર્યરથના ઘોડાના શરીર પર વીંટળાઈને તેને સર્વાંગ કાળો બનાવી દો. તેમના કેટલાક સર્પપુત્રોએ માતાની આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારે માતા કદ્રુએ તેમને શાપ આપ્યો, જન્મેજયના યજ્ઞકુંડમાં અગ્નિની જ્વાળાઓમાં તમે બળીને ભસ્મ થઈ જશો. બીજા સર્પપુત્રોએ આજ્ઞાનું પાલન કર્યું. માતાને પ્રસન્ન કરવા માટે તે બધા ઘોડાના શરીર પર જઈને વીંટળાઈ ગયા. તેથી તે ઘોડો કાળા રંગનો દેખાવા લાગ્યો. કદ્રુ અને વનિતા બંને બહેનો એક સાથે જઈને તે ઘોડાને જોવા લાગી. તે ઘોડો કાળા રંગનો દેખાતો હતો. તે જોઈને વનિતા દુખી થઈ ગઈ. તે સમયે વનિતાનો પુત્ર ગરુડ ત્યાં આવ્યો. ગરુડમાં અપાર શક્તિ હતી. તે સર્પોને ગળી જતા હતા. માતા વનિતાને દુખી જોઈને તેમણે પૂછ્યું કે હે માતા, તમે અત્યંત ખીન કેમ છો? વનિતાએ કહ્યું કે પુત્ર, હું મારી શોક એટલે કે તારી ઓરમાન માતાની દાસી બની ગઈ છું. ગરુડે કહ્યું કે માતા, તમે ચિંતા ન કરો, તમારી બધી ચિંતા હું દૂર કરી દઉં છું. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે ગરુડના કહેવાથી વનિતા કદ્રુની પાસે ગઈ. મહાબળી ગરુડ પણ માતા વનિતાને દાસીપણામાંથી છોડાવવા તેમની પાસે ગયા. ત્યાં પહોંચીને ગરુડે કદ્રુને કહ્યું કે હે માતા, તમને પ્રણામ કરું છું. મને કૃપા કરીને એ જણાવો કે મારી માં કઈ રીતે તમારા દાસીપણામાંથી મુક્ત થઈ શકે? કદ્રુએ કહ્યું કે પુત્ર, તું હમણાં તારા પરાક્રમથી સ્વર્ગનું અમૃત લાવીને મારા પુત્રોને સોંપી દે. આવું કરવાથી તારી અબળા માતાને દાસીપણામાંથી મુક્તિ મળશે. વ્યાસજી કહે છે કે કદ્રુએ આ પ્રમાણે કહ્યું. તે સાંભળીને પક્ષીરાજ ગરુડ તરત ઇન્દ્રલોકમાં ગયા. ત્યાં જઈ તેમણે દેવો સાથે યુદ્ધ કરીને અમૃત કુંભ જૂટવી લીધો અને તે લાવીને અપર માતા કદ્રુને આપ્યો. ગરુડના આ કાર્યથી તેની માતા વનિતા દાસી ભાવથી મુક્ત થઈ ગઈ. એક દિવસ જ્યારે બધા સર્પો સ્નાન કરવા ગયા ત્યારે ઇન્દ્રએ અમૃત કુંભ ચોરી લીધો. એક બાજુ ગરુડના પરાક્રમથી વનિતા દાસી ભાવથી મુક્ત થઈ ગઈ. બીજી બાજુ સર્પો સ્નાન કરવા લાગ્યા. ત્યાં ખૂબ દર્ભ હતા. દર્ભની ધાર તીક્ષ્ણ હતી. સર્પોએ દર્ભને જીભથી ચાટ્યા. તેના કારણે સર્પોની જીભના બે ભાગ થઈ ગયા.
કદ્રુએ જે પુત્રને શાપ આપ્યો હતો તે બધા વાસુકી વગેરે નાગ બ્રહ્માજીની શરણમાં ગયા અને માતાએ આપેલા શાપના ભયથી આ વાત બ્રહ્માજીને જણાવી. ત્યારે બ્રહ્માજીએ સર્પોને કહ્યું કે હે વાસુકી, જરાતકારુ નામના એક શ્રેષ્ઠ મુનિ છે. તેમના જેવા જ નામવાળી તમારી બહેન તમે તેને આપી દો. તેના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થશે તે જ તમારી રક્ષા કરશે. તે આસ્તિક નામથી જાણીતો થશે. બ્રહ્માજીની આવી કલ્યાણમયી વાત સાંભળીને વાસુકી વનમાં ગયો અને પોતાની બહેનને વિનયપૂર્વક મુનિને સોંપી દીધી. તે કન્યાનું નામ પણ જરાતકારુ હતું. જરાતકારુ મુનિએ તેને પોતાના જેવા જ નામવાળી જાણીને વાસુકીને કહ્યું કે જે સમયે આ મારું અપ્રિય કાર્ય કરશે તે જ ક્ષણે હું તેનો ત્યાગ કરીશ. ત્યાર પછી જરાતકારુ મુનિ તે વનમાં એક સુંદર પર્ણકુટી બાંધીને પોતાની પત્ની સાથે સુખથી જીવન પસાર કરવા લાગ્યા. કે એક સમયની વાત છે, મુનિવર જરાતકારુ ભોજન કરીને આરામ કરતા હતા. ત્યાં વાસુકીની બહેન જે મુનિની પત્ની હતી તે પણ ત્યાં બેઠી હતી. મુનિએ તેને કહ્યું કે હે પ્રિય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો પણ તું મને જગાડીશ નહીં. આમ કહીને મુનિ નિંદ્રાધીન થઈ ગયા. સંધ્યાનો સમય થયો અને મુનિ જાગ્યા નહીં. ત્યારે ધર્મ કાર્ય સાંઈ સંધ્યાનો લોપ થવાના ભયથી તેમની પત્ની ચિંતા કરવા લાગી. તે બિચારી જરાતકારુએ તેના પતિ જરાતકારુને જગાડી દીધા. મુનિની નિંદ્રા તૂટી ગઈ. તેમણે પત્ની જરાતકારુને કહ્યું કે નિંદ્રામાં વિઘ્ન નાખનારી, હું સંધ્યા કરવા જાઉં છું. તું હવે તારા ભાઈને ઘેર ચાલી જા. મુનિની આવી વાત સાંભળીને તે થર થર ધ્રુજતી જરાતકારુ પોતાના ભાઈના ઘરે ચાલી ગઈ. થોડા સમય બાદ મુનિનો વંશધારી પુત્ર જરાતકારુના ઉદરથી ઉત્પન્ન થયો. કુરુશ્રેષ્ઠ તે પુત્ર આસ્તિક નામથી પ્રસિદ્ધ થયો અને તે જ બાળક આગળ જતા આસ્તિક મુનિના નામથી જાણીતો થયો હતો. રાજન, માતાના કુળની રક્ષા કરવા માટે તેણે તમારા યજ્ઞમાં આવીને તક્ષકને બચાવી લીધો. રાજન, હવે તમે ભક્તિપૂર્વક ભગવતી જગદંબિકાનું એક વિશાળ મંદિર બનાવો. તેના પુણ્યથી તમને તમામ સિદ્ધિ પ્રાપ્ત થશે. ઉત્તમ ભક્તિથી આરાધના કરવાથી ભગવતી જગદંબિકા તમામ અભિલાષા પૂરી કરે છે. હે રાજેન્દ્ર, તમે નવરાત્રિ વ્રત કરીને શ્રીમદ દેવી ભાગવત નામના પુરાણનું શ્રવણ કરો. આ સર્વોત્તમ પુરાણ સર્વપ્રથમ આદ્યાશક્તિએ ભગવાન વિષ્ણુને અડધા શ્લોકમાં કહ્યું હતું. રાજન, આ પુરાણના શ્રવણથી તમારા ચિત્તને શાંતિ મળશે અને તમારા પિતૃઓને હંમેશને માટે સ્વર્ગ પ્રાપ્તિ થશે. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં બીજો સ્કંધ સમાપ્ત. જય માતાજી, જય જગદંબા.